હેપી બર્થડે ફોરમ, હેપી બર્થડે ફોરમ. આ જુઓ કેટલા પ્રેમથી ફોરમબેન પીરસી રહ્યા છે અને બધાને આપી રહ્યા છે. હસતા હસતા દાન કરીએ સીધું ઉપર પહોંચે હો સાહેબ. આશુતોષ અન્નક્ષેત્ર તળાજા આજના દાતા ફોરમબેન નરેશભાઈ સાગર જન્મદિવસ નિમિત્તે અન્નદાન. ફોરમનો અર્થ થાય ખુશ્બુ. આ જુઓ બીજાના જીવનમાં જે ખુશ્બુ આપે એ જ ફોરમ. અને આજે જેવું નામ એવું જ કામ કર્યું છે. આજે આ દરિદ્ર બાળકોને જમવાનું આપીને એક ઉત્તમ કામ કર્યું અને પ્રેમથી. નહીતર સાહેબ કેવું થાય છે ખબર? પૈસાદારના છોકરા બધાને ગમે છે પણ ગરીબના છોકરા કોઈને ગમતા નથી. પણ સાહેબ પૈસાવાળાના છોકરાને તમે વહાલ કરશો એટલે પૈસાવાળા રાજી થશે અને ગરીબને વહાલ કરશો એટલે ઉપરવાળા રાજી થશે. પૈસાવાળાને વહાલ કરશો તો પૈસાવાળા રાજી થાય છે ને ગરીબને રાજી કરશો તો ઉપરવાળા રાજી થશે. આપણે સાહેબ ઘર બાળીને તીરથ નથી કરવાનું, પણ ભગવાને જાજુ આપ્યું છે એમાંથી થોડુંક આપવાનું છે સાહેબ, થોડુંક. આ અંબાણી છે, અદાણી છે સાહેબ, એ દાન પુણ્ય કરે છે. એ શું પ્રસિદ્ધિ માટે કરે છે? પ્રસિદ્ધિ તો સાહેબ એની આમનમે થાય. એ ચાલે તોય પ્રસિદ્ધિ, હાલે તોય પ્રસિદ્ધિ. એની પ્રસિદ્ધિ તો આમનમ થાય, પણ એને પણ ખબર છે કે ભગવાનની જરૂર મારે પણ છે સાહેબ. એમને પણ ભગવાનની જરૂર છે. પૈસાથી સુખ મળે છે સાહેબ, પણ શાંતિ તો આવા સત્કર્મ કરવાથી જ મળે છે. ફોરમબેન નરેશભાઈ સાગર. ફોરમ એટલે ખુશ્બુ તો મેં તમને કીધું, અને નરેશ એટલે રાજા, અને સાગર એટલે દરિયો. સાહેબ રાજા જેવું દિલ છે, દરિયા જેવો સ્વભાવ છે. આવી રીતના તો જ રાજી કરી શકે સાહેબ જેનો સ્વભાવ એવો હોય, જેને અંદરથી લાગણી હોય. અને આપણે આખો વિડીયો જોયો છે, કેટલા હસતા હસતા ફોરમબેન પીરસી રહ્યા છે અને કેટલા પ્રેમથી પીરસી રહ્યા છે. આ છોકરાને જુઓ, ત્યાં એની ઝૂંપડપટ્ટીમાંથી લાવીને કેટલો વહાલ કરીને એને જમવાનું આપ્યું. અગાઉ પણ મેં કીધું એમ, આને વહાલ કરીએ એટલે ઈશ્વર રાજી થાય, પણ બધાને સમજાતું નથી. જેને સમજાય છે એ કરે છે. પીરસતા તો અમારે ખૂબ વાર લાગે છે. આ તો માત્ર નાનીમથી એક ઝલક આપીએ છીએ. ફરીવાર આપણે એનો ખૂબ ખૂબ આભાર. શિવ શિવ.